શંકાસ્પદ શખ્સની અટકાયત કરાઈ છે। પોલીસે શાહિદની પૂછપરછ પણ શરૂ કરી છે। શાહિદના નામે ઘરફોડ ચોરીના અન્ય 4 કેસ પણ નોંધાયેલા છે। શાહિદ જ હુમલાખોર છે કે નહીં તેની સત્તાવાર જાહેરાત બાકી છે। હાલ શંકાસ્પદ આરોપી શાહિદને સવાલ જવાબ કરવામાં આવી રહ્યા છે। તો સૈફ અલી ખાનના ઘરમાં જે હુમલો કરવામાં આવ્યો અને તેના જે સીસીટીવી ચકાસવામાં આવ્યા હતા તેમાં એક શકમંદ ઝડપાયો હતો। આ શકમંદની અટકાયત કરી હવે મુંબઈ પોલીસ દ્વારા તેની પૂછપરછ હાથ ધરવામાં આવી રહી છે। 2 અલગ અલગ તસવીરો, એકમાં સીસીટીવીમાં કેદ થયેલો આ શકમંદ અને બીજી તરફ પોલીસ દ્વારા તેને પૂછપરછ માટે લઈ જવામાં આવી રહ્યો છે। તો હુમલાખોરના નવા સીસીટીવી દ્રશ્યો પણ સામે આવ્યા છે। રાત્રે 1:37 કલાકે તે ફ્લેટમાં આવ્યો હતો। રાત્રે 1:37 કલાકે તે મોઢું ઢાંકીને ફ્લેટમાં એન્ટ્રી કરી રહ્યો છે। આપ જોઈ રહ્યા છો તસવીરોમાં 1:37નો સમય થયો છે અને તે મોઢા પર બુકાની બાંધીને સીડીઓ ચડી રહ્યો છે, ફ્લેટમાં એન્ટર થઈ રહ્યો છે અને ત્યારબાદ રાત્રે 2:33 કલાકે તે સીડીથી નીચે ઉતરતો પણ દેખાયો છે। 2 અલગ અલગ દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે। જોઈ રહ્યા છો કે પહેલા જ્યારે તે જાય છે ત્યારે તેનું મોઢું ઢાંકેલું છે અને ત્યારબાદ તે ઉતાવળમાં જ્યારે સૈફ અલી ખાન પર હુમલો કરે છે અને ત્યારબાદ તે ત્યાંથી ઉતાવળમાં ભાગે છે તેની પણ તસવીરો સામે આવી છે। તો આ તરફ સૈફ અલી ખાનના શરીરમાંથી ચપ્પુનો ટુકડો બહાર કાઢી લેવાયો છે, જેની તસવીર પણ સામે આવી છે। હુમલા સમયે સૈફને ચપ્પુના 6 ઘા મારવામાં આવ્યા હતા, જે દરમિયાન ચપ્પુનો આગળનો ભાગ અંદર શરીરમાં જ રહી ગયો હતો, જેને સર્જરી કરીને બહાર કાઢવામાં આવ્યો। આ ચપ્પુની તસવીર સામે આવી ચૂકી છે। मैंने स्पाइन का जो घाव था जहाँ पे शार्प ऑब्जेक्ट अंदर लॉज हुआ था और अंदर ड्यूरा टेयर करके से स्पाइनल फ्लूइड आ रहा था, वो ऑपरेशन करके ऑब्जेक्ट निकाला और ड्यूरा रिपेयर करके वुंड रिपेयर कर दिया। सर, उनको अभी आपने शिफ्ट करने की बात कर रहे हैं, जी क्या कंडीशन है? आपने चला? बहुत अच्छी कंडीशन है, वो चल सकते हैं, बात कर सकते हैं। उनको नॉर्मल डाइट हमने शुरू किया है और आईसीयू से हम रूम में शिफ्ट कर दिया। 2 मिलीमीटर से बच गया। जहां तक नाइफ पहुंचा है उससे 2 मिलीमीटर और जाने से स्पाइनल कॉर्ड में इंजरी हो सकता था, विच इज वेरी वेरी फॉर्चुनेट। इट्स अ वेरी डीप वुंड, बट वो जस्ट स्पाइन कॉर्ड से थोड़ा बच गया, तो उनकी एक अच्छी वो है। और मैंने जैसा आपको बताया, बहुत बोल्डली बिहेव किए हैं। वो खुद इतना इंजरीज के साथ छोटे बच्चे के साथ अपना हॉस्पिटल में खुद वॉक इन आए हैं। वो ऑटो में आए थे क्या? मतलब हमने तो अंदर उनको वॉक इन आते देखा। ही डिड नॉट इवन टेक द स्ट्रेचर, he has come walked in the hospital। આણંદના ગામડે